गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા 2 તાસની અંદર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની વિગતે વાત કરી. પ્રથમ તાસની અંદર આપણે વિનોબા ભાવે વિશે અને બીજા તાસની અંદર પાઠનો ભાવાર્થ સમજ્યા છે. આજે આપણે અંતે આ પાઠનું વાંચન કરી અને યોગ્ય શબ્દો અથવા ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. તો શરૂ કરશું. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે. જન્મ સમય ઈસવીસન 19/9/1895 અને અવસાન 15/11/1982 સુધી. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબા ને નામે પ્રખ્યાત છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં એમનો જન્મ થયો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આ વિનોબા ભાવે વિશે આપણે પ્રથમ તાસની અંદર વિગતે અભ્યાસ કર્યો હતો. અહીં તેમના ટૂંકમાં પરિચયની અંદર એમનો જન્મ, જીવનરેખા, તેમણે લખેલા પુસ્તકોમાં ભારત ગીતા પ્રવચનો અને વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા વગેરે એમણે સુંદર મજાના પુસ્તકોની રચના કરી છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. અહીં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની અંદર આપણી સંસ્કૃતિ વિકૃતિનો અસ્વીકાર કરવો, પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ કરતો આ સુંદર મજાનો પાઠને આપણે આજે વિગતે જોશું. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. પ્રથમ પંક્તિની અંદર એમણે વાત કરી છે સુંદર મજાની. પ્રથમ 2 લીટી. પ્રકૃતિ એટલે એક સહજ સ્વભાવ છે. પ્રકૃતિની રચના ઈશ્વરે કરેલી છે. જો તમે પ્રકૃતિ કેટલી અદ્ભુત છે. એક સહજ સ્વભાવ છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ જે સ્વભાવ છે ને એથી નીચે, એટલે કે પ્રકૃતિ છે ને એ નોર્મલ છે, એ વચ્ચે છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે.
આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને એ આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે જ નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તે જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય, તે જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. એ જ આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબે કહી શકીએ, ન સારી. તેવી જ રીતે તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકાય, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. અહીં 3 શબ્દોને સમજાવવા લેખકે પ્રયત્ન કર્યો છે: પ્રકૃતિ, સંસ્કૃતિ ને વિકૃતિ. અહીં આ પાઠની અંદર 3 બાબત દર્શાવી. માણસને ભૂખ લાગે તે પ્રકૃતિ છે, ભૂખ ન લાગવા છતાં ખાય તે વિકૃતિ છે. ભૂખ લાગવા છતાં માણસ એવું કહે કે આજે 11 છે, એકાદશી છે, અને એટલે ભગવાન માટે ભગવત સ્મરણ કરવા હું માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. મહેનત કરીને ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ. આપણે જાત મહેનત કરવાનું ટાળશું ને બીજાની મહેનતનો લૂંટીને ભોગવશું, તે વિકૃતિ. વસ્તુ ભલે મોટા ભાગના માણસો દેખાતી હોય, છતાં માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. લૂંટીને ખાવું, આ બધી વસ્તુ વિકૃતિ છે. એ કદી સંસ્કૃતિ હોઈ ન શકે. માણસ એવું પ્રાચીન કાળથી એના પૂર્વગ્રહોથી બંધાયેલો છે, એવું લેખક કહે છે. બીજું, માણસ સુખ ને આનંદને શોધ્યા જ કરે છે. કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે, કયો સંસ્કૃત છે, એનો ખ્યાલ તો આપણે રાખવો પડે. જો કયો જે સુખ સૌને આનંદ આપે છે, સર્વને આનંદ આપે, એવું સુખ ખરું સુખ ગણાય. નહીં કે આપણને પોતાને જ આનંદ આપે એ સુખ ન કહી શકાય. સર્વને આનંદ આપે એ સુખ છે, અને એ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ માણસને સંસ્કૃતિ તરફ લઈ જાય, એ જ સાચો આનંદ. આ આનંદની વાત કરી છે. અહીં 3 શબ્દોને સમજાવવા લેખકે પ્રયત્ન કર્યા છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતથી સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડેલો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે કરી બેસીએ છીએ. એટલે તેમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે, તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ.
વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પરંતુ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતું રહેવું જોઈએ. અહીં લેખકે એવું કહે છે કે ઘણીવાર આપણે જે વિકૃતિ છે એને સંસ્કૃતિ માની બેઠા છીએ. એટલે આ બાબતથી ખાસ ધ્યાન રાખવાનું. પશ્ચિમના લોકોની ઘણી સંસ્કૃતિને આપણે માની લઈએ છીએ. પશ્ચિમના લોકો જે વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક અમુક વસ્તુ છે એ જ લેવી. આ સમયે જોજો તમે, શહેરોમાં ને આપણી સંસ્કૃતિ ભૂસાતી જાય છે. પશ્ચિમી સંસ્કૃતિને અપનાવીને આપણા લોકો એને આપણી સંસ્કૃતિ માની બેઠા છે. આવી ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. એમનામાં ને આપણામાં ઘણો બધો ફરક છે. એમાં ઘણો બધો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને આપણે સંસ્કૃતિ માનવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એ વિકૃતિને આપણે ક્યારેય અપનાવવી ન જોઈએ. હા, એની અંદરથી આપણે વિચારવું કે આ આપણી સંસ્કૃતિને લાયક છે તો અમુક જ અપનાવવાની છે, બધુંય નહીં. એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે દુનિયાભરની સંસ્કૃતિને લઈએ તો આપણે ત્યાં ભલે એની સંસ્કૃતિ હોય, એ વિકૃતિ આપણને ન ખપે. અને પ્રાચીન કાળથી કોઈ એવી ચીજ ચાલી આવતી હોય, પણ જો એ વિકૃત હોય તો એનો સ્વીકાર કોઈ દિવસ ન કરવો જોઈએ. આપણી અંદર એ ઘણી બધી વિકૃતિ એ પહેલેથી હાલું આવતું હોય. વિચારો તમે, આજે પણ ભારતમાં ઘણા બધા મંદિરો એવા છે કે ત્યાં કોઈ જીવની બલિ ચડાવવામાં આવે છે. બકરા કાપે છે, કુકડા કાપે છે. ખરેખર એ આપણી સંસ્કૃતિ નથી. દેવ એને જ કહેવાય કે જે કોઈ દિવસ હિંસા કરતા નથી, એને દેવ કહેવાય. કોઈ જીવને મારતા નથી. આ બધા તો આજના પેલા ભુવા છે, પ્રોગ્રામો કરનારા, બકરા ખાનારા લોકોએ આ બધું ઉપજાવી આપ્યું છે. બાકી કોઈ દિવસ માતાજી બકરાની બલિ માગતા નથી. કાં કોઈ માતાજીએ કોઈ દી સિંહની બલિ માગી કે ભાઈ સિંહ પકડી આવજો, એની બલિ આપજો? પકડવા જાય કોણ? દીપડો કોણ પકડવા જાય? કોઈ દી કીધું કોઈ માતાજીએ એવી એની માતાજી કોઈ એવું કીધું કે ભાઈ દીપડાની બલિ આપવાની છે તો દીપડો લાવો? નહીં માગે, કારણ કે દીપડો પકડવા કોણ જાય? એવું કીધું કે આ માણસની બલિ ચડાવી એટલે એના પેલા છોકરાને લઈ આવો, એની બલિ માગી? કોઈ દિવસ નહીં માગે. આ બધા પ્રોગ્રામોના રાજા છે. એટલે વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, તે પ્રકૃતિ છે. પછી ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંતરિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસોને આ સમજાતું નથી કે કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો જ રહ્યો છે.
અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ નિભજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવા અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અહીં લેખકે સુંદર મજાની વાત કરી છે. 3 શબ્દોને સમજાવતા તેઓ સંસ્કૃતિ, પ્રકૃતિ ને વિકૃતિ એ કહે છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે એ પ્રકૃતિ છે, ખાવું જ પડે ભૂખ લાગે ત્યારે, પણ માંસાહાર છોડી શકીએ. મેં કીધું છે ને કે આવા મંદિરોની અંદર આવું બધું થાય છે, બકરા કપાય છે, આવું બધું, પણ ખરેખર એને સમજવું જોઈએ આપણી સંસ્કૃતિ કઈ છે. તો એ બધું છોડી શકીએ, જરૂર છોડી શકીએ. સંસ્કૃતિની દિશા તરફ આપણે આગળ તો પગલું ભરવું જ પડે છે. ખાવામાં સંયમ રાખી શકીએ. આ બધી સંસ્કૃતિની દિશા તરફ આગળ વધવાની વાત કરે છે. અને લેખક કહે છે કે આજે વૈજ્ઞાનિક રીતે માણસ આગળ વધતો જાય છે એટલે વિકૃતિ ક્ષીણ થતી પણ જાય છે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે આવી વાત કરે છે. બહુ આગ્રહ કરીને આ ખવડાવવું કે એવું ન કરવું જોઈએ, કારણ કે માણસને પોતાના શરીર તંત્રનું ભાન હોવું જોઈએ, પાચન ક્રિયાનું ભાન હોવું જોઈએ. જેવું તેવું મન પડે તેવું શરીરને આપવું તે કરતા થોડું જ્ઞાન હોવું જોઈએ. બીજું, હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો ભારતની અંદર કરતો આવ્યો છે. એમાંથી ભારતીય સંસ્કૃતિ નિભજી છે, કારણ કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. પ્રાચીન કાળથી આ ભારત પ્રવૃત્તિમય રહ્યો છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધતો જ રહ્યો છે નિરંતર. ભારતની અંદર આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને આ સંસ્કૃતિને ઘડી છે. આપણો એક મોટો સાંસ્કૃતિક વારસો છે. ભારત માટે લેખક કહે છે કદાચ હું બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ હું ભારત વિશે તો એવું જ કહેત કે નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે હું એવું કહત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ખરેખર ભારતની સંસ્કૃતિ સુંદર છે, સુફલ છે. ભારતમાં સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવા અદ્ભુત પહાડો છે. ભારત દેશ સુજલ ને સુફળ છે અને આપણા કરતાં પણ બીજા દેશોની તુલના કરશું તો કઈ બીજા દેશો આપણાથી કઈ ઉતરતા નથી, પણ આપણો દેશની અંદર કંઈક અમુક વિશેષતાઓ છે એની વાત પણ અહીં કરી છે. ભારતમાં કેવી વિશેષતાઓ છે એની વાત કરતા કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાચકાચાર્ય કહ્યું
કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેસુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસ પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે તે ધન્ય છે. અને આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ના શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા છે એવું એ બંનેએ અનુભવીઓને વ્યક્ત કર્યું. અહીં ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધીની અખંડ પરંપરા ચાલી આવી છે. હવે એની અંદર વાત કરશું તો દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી કે જ્યાં ભાષામાં 10,000 વર્ષની અંદર કોઈ શબ્દ મિક્સ થયા હોય. ભારતની શબ્દ શક્તિ કેવી છે, એના શબ્દની અંદર ઊંડાણનું ચિંતન થયેલું છે. ઘણા બધા નવા શબ્દોને આપણે ઉમેરવામાં આવ્યા છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા શબ્દોને જરૂર ઉમેર્યા છે. આ જૂના શબ્દોમાં નવાના અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. એમ શબ્દ પરંપરાની વાત કરી છે એ પહેલેથી અખંડ રહી છે. બીજું, યાસ્કાચાર્યની પણ વિચારો અહીં રજૂ થયા છે કે આપણી સનાતન છતાં જે નૂતન જે નિત્ય નૂતન સંસ્કૃતિ છે એ આપણી ભીતર અખંડ તંતુને કાયમને માટે આ તંતુ જોડાયેલો છે. બીજું, આપણા હજારો વર્ષનો આ પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ નહોતો થયો ને ત્યારે આપણા પૂર્વજો એ ગૌરવ શિખર સમાન ઊંચા પહોંચી ગયા હતા. અનેક પરિવર્તનો આમાં આવ્યા છે જે પ્રાચીનતમ કાળ સાથે આપણને આ જોડી રાખે છે. આપણી પરંપરા અતૂટ રહી છે. અહીં સ્થળ કાળના ભેદો હોવા છતાં અહીં એકતાનું દર્શન આપણને જોવા મળે છે. બીજું, ઘણા બધું એવું કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેસુ જન્મ. અલગ અલગ કવિઓએ પણ ભારત વિશે ગાયું છે. નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. જ્યારે અસમની અંદર શંકરદેવ અને મહાદેવે પણ ભગવાનના ગુણગાન ગાયા છે, આપણી સંસ્કૃતિના ગુણગાન ગાયા છે. શું ત્યારે આવું કોઈ મોબાઈલ યંત્રો કે એવું તો નહોતું કે એવી બધી રચના કે ભાઈ અહીંથી બોલે અને ત્યાં સંભળાય, અથવા વિચારોનું આદાન પ્રદાન બહુ ઓછું હતું. તો જુનાગઢમાં નરસિંહ મહેતાએ પણ જે પણ વસ્તુ ગાય છે એવી જ રીતે અસમની અંદર માધવદેવે અને શંકરદેવે પણ કહેવામાં આવ્યું છે. આ એક જ વસ્તુ. સંસ્કૃતિનું ત્યારે આદાન પ્રદાન ઓછું હતું, ત્યારે મોબાઈલ યંત્રો કે એવી કોઈ વસ્તુ નહોતી. તેમ છતાં પણ નરસિંહ મહેતાના વિચારો
અને પેલા અસમની અંદર માધવદેવ અને શંકરદેવના ને વિચારો બધાના મળતા આવે છે. છતાં ભારત અમારી આ પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા છે, તેથી અમે ધન્ય થઈ ગયા છે. એવું આ બંનેએ અનુભવ્યું અને બંનેએ વ્યક્ત પણ કર્યું છે. અને ત્યારે એ એકબીજાની ભાષા તો જાણતા નહોતા. આ અમારી પુણ્યભૂમિ છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાંય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આવી રીતે લેખક કહે છે કે આખું ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, પણ એ એક સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે કોઈ જાણતા પણ ન હોય અને શીખતા તો વર્ષો નીકળી જાય છે. આવી ભાષાઓ અમારી વિવિધતાવાળી આ ભૂખંડને એક દેશ માનવો એ એક સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠી ને આ સંસ્કૃતિ બંધાયેલી છે. ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ, આગળ વધારવી જોઈએ, એવી વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. અંતે આપણે શબ્દ સમાનાર્થી શબ્દ સમજૂતી જોઈ લઈએ. વર્જ્ય શબ્દ આપ્યો છે એટલે કે ત્યજવા યોગ્ય, એને અપનાવવું નહીં. ક્ષીણ એટલે સમાનાર્થી શબ્દ થાય ઘસાયેલું, નબળું. અક્રિયાત્યું એટલે ધરાય નહીં તેવું, વધારે પડતો. સાવધ એટલે જાગ્રત, સજાગ. નિષ્કર્ષ એટલે સાર. અદ્વિતીય એટલે અજોડ. અસ્ખલિત એટલે સતત, એક ધારું. શાશ્વત એટલે નિત્ય. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા એટલે સંપત્તિ. અને વર્જ્ય શબ્દ બીજી વખત આવ્યો છે છોડવા યોગ્ય કે ત્યજવા યોગ્ય. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. પ્રાચીન શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અર્વાચીન. સાવધ શબ્દોનો વિરુદ્ધાર્થી થાય ગાફેલ. સ્નિગ્ધ શબ્દોનો વિરુદ્ધાર્થી કઠણ. જો યાદ રાખજો, સ્નિગ્ધ વિરુદ્ધાર્થી કઠણ. બાહ્યનો વિરુદ્ધાર્થી આંતરિક. આધ્યાત્મિકનો વિરુદ્ધાર્થી સાંસારિક. અભિમાનનો વિરુદ્ધાર્થી નિરાભિમાન. શાશ્વતનો વિરુદ્ધાર્થી નાશવંત અને અકારાત્યુનો વિરુદ્ધાર્થી મિતાહારી. સાથે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તેના પ્રશ્નો આપ સ્વયં ગોતશો. પહેલો છે, પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આમાં કયું વાક્ય બંધ બેસતું નથી તે ગોતવાનું છે. વિચારજો, બંધ બેસતું નથી એ ગોતવાનું છે. બીજું, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે. માણસમાં પશુ વૃત્તિ આવતી જશે ત્યારે. દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. આપને ગોતવાનું છે. ત્રીજું, પાઠને આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? માનવ સંપદા છે, વિચાર સંપદા છે, પ્રાણી સંપદા છે કે વૈભવી વહેણીકરણી છે? બીજું, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રાચીન સમયના એક ઋષિ આજે આવે તો તે શું કહેશે? આપના વિચારો રજૂ કરવાના છે. નીચેનો પરિચ્છેદ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર આપો. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. પ્રશ્નો છે, બીજાની મહેનત લૂંટીને ભોગવવાની વૃત્તિને શું કહેવાય? ઉપવાસને લેખક શું કહે છે? પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું? આ પરિચ્છદને યોગ્ય શીર્ષક આપો. ચોથું, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો. આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો.
વિદ્યાર્થી પ્રવૃત્તિ શું હોઈ શકે? ભારતીય સંસ્કૃતિ આધારિત ક્વિઝનું આયોજન કરી એનો સાચો ઉત્તર તથા અન્ય 3 વિકલ્પો સાથે પ્રશ્નોની યાદી તૈયાર કરો. ક્વિઝમાં ભાગ લો. બીજું, તમારા મિત્રોના પરિવારની સાથે મળી વિવિધ ઉત્સવોની ઉજવણી કરો. પછી ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતાઓ તમને ગમે છે તેની યાદી તૈયાર કરો. સમાજમાં ઉજવાતા ઉત્સવોમાં કોઈ પણ એકનો અહેવાલ તૈયાર કરો. આટલી વિદ્યાર્થી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આપના પાઠ્યપુસ્તકની અંદર જે સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાયને આપની નોટબુકમાં સારા અક્ષરથી ઉતારી લેજો અને એમને પ્રશ્નોને તૈયાર પણ કરી લેજો. શક્ય બને તો આ પાઠને પણ પૂર્ણ રીતે તૈયાર કરી શકો છો. તમે સંસ્કૃતિ પ્રકૃતિ વિશે પણ તમે ક્યાંય પણ પ્રાર્થના સભા છે, કોઈ એવો કાર્યક્રમ છે, ત્યાં તમે એમનું સુંદર રીતે વક્તવ્ય આપી શકો એ માટે પાઠે જરૂર તૈયાર કરજો. ત્યારબાદ આપણું આ સ્વાધ્યાય આપની નોટબુકમાં ઉતારી પ્રશ્નોને તૈયાર કરી લેવા, એમના જવાબો વિગતે તૈયાર કરી લેવા. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી મળશું બીજા તાસમાં. થેન્ક યુ.